યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનવાઈમાં। અત્યારે જો હું ગોપીના ઘરે આવી હતી લેશન કરવા માટે અને મને બધા બચ્ચા પાર્ટી આવ્યા હતા, એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે। અને ત્યાં જોવા તો નિશાળનો ડ્રેસ પણ બદલાવવાનો સમય નહોતો રહ્યો, કારણ કે અમે છે ને આજે ધુજાળા અડધા બાકી રહી ગયા હતા, એ ધુજાળા કરતા હતા। અને મારા ભાર્ગવી બેન આવ્યા છે, એ અમારી ચેનલ વિશે બે શબ્દ કહેવા માંગે છે। કા શું કહેવા માંગો છો ભાર્ગવી બેન? તો હમણાં તો કહી દીધી ને। આ બધા આવી ગઈ છે બચ્ચા પાર્ટી। હાલો હવે કોઈ બોલવું છે કોઈને? આ બધા બચ્ચા પાર્ટી છે। આ બધા જો અમારા મોટે કિડિયર કુંજમાં જાય છે। અમારે જો કિડિયર કુંજ અત્યારમાં બધા જાય તો કોણ કોણ જાય છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો। અગીશુ કિસ્યાબેન જો રોવે છે। અગીશુ કિસ્યામ જો તો આયા મને અમારા મિતભાઈ છે। આ બ્લોગ ને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। અત્યારમાં જો અમારા જયસુખના વાડેથી આવી ગયા છે ને અમારા દર્શનાબેન હાલા જાય છે। કા જયસુખના તો વાડીએથી વઈ આવ્યા ને, અને અમારા રસલામાં જો આટીયું નાખવા જાય છે। અને અમારા ગોપીબેન શું લઈને જાવ છો? આ જો ડુંગળી લઈને આવ્યા છે। રસલામાં જય માતાજી, જય માં મોગલ। અમારો રસલાબાનો ડાયલોગ છે જય માતાજી, જય માં મોગલ। તો રસલાબાનો ડાયલોગ કેવો લાગ્યો બધા જરૂરથી કોમેન્ટમાં કહેજો। અત્યારે અમારા જીયાબા ને કિશુભાઈ બેસવા આવ્યા છે। કા જીયાબા? હા બેવા આવ્યા છે કે કિશન રમાડો કિશુ ડિસ્કો કરી દો। કિશુ કુંજે તો કોઈ હાથ કરે એનો જો કિશુ આ કિશુ હા કોઈ હાથ કિશુ જો લે હાથમાં લઈ દે, હાથમાં લઈ દે। ડિસ્કો કરી દો કિશુ, તને આવડે છે? અત્યારે અમે બધા બેઠા છે, કિશા રમવા આવીશ। કા કિશા? એ કિશા તું રમવા આવીશ અહીંયા? હે કિશુ? આ મોટે ને આ કિશુ કિશુ રમવા આવીશ અહીંયા? ટાટા કીધું કિશુ? સા કિશુ ઓકે કિશુ આમ કીધું? આમ ઓકે તો કિશુ ટાટા કીધું? અત્યારમાં જો અમે જમી કરીને નવરા થઈ ગયા છીએ ને અમારા બા ની આવ્યા છે। કાબા અમારા દાદા છે। બા ક્યાં જવાનું છે? અમારે બધાને જો કથામાં જવાનું છે અત્યારે, તો ફરીને પાછા કથામાં જઈને જ મળ્યા। છે આ બધી હકીકત સાંભળવાની અમને ઈચ્છા છે, માટે અમને કહો। ત્યારે સુત પુરાણી કહેવા લાગ્યા કે પ્રથમ એક દિવસ એક બ્રાહ્મણ પોતાની શક્તિ પ્રમાણે પોતાના સગા ઇષ્ટ મિત્રો સાથે જ્યાં સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો, એવા એક કઠિયારો લાકડાનો ભારો માથા પર લઈ વેચવાને ઠેકાણે આવ્યો છે। માથા પરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં સત્યનારાયણ દેવની પૂજા થતી ત્યાં ગયો છે। પોતે તરસો વા થતા એક જ ચીજથી બ્રાહ્મણે કરેલું પૂજન જોયું છે, વ્રતની વિધિ જોઈ છે। ત્યારબાદ બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે આ શાનું વ્રત કરો છો અને આવું કરવાથી શું ફળ મળે છે? કૃપા કરીને મને કહો। ત્યારે આ બ્રાહ્મણ કહેવા લાગ્યો, ભગવાન સત્યનારાયણ દેવ વ્રત કરીશ। આવો નિશ્ચય કરી ભારો માથે મૂકીને ચાલતો થયો છે। સુંદર નગરની અંદર આવ્યો જ્યાં શેઠ અને સત્યનારાયણ દેવ કી જય। શ્રી સત્યનારાયણ પ્રગધા અધ્યાય 3 સુધી કહેવા લાગ્યા કે શોનકાદી ઋષિઓ, ફરી આપણને ભગવાન સત્યનારાયણ દેવના વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો। પૂર્વે ઉલુકાવક નામનો રાજા આ પૃથ્વીનું પાલન કરતો હતો। રાજા જીતેન્દ્ર સત્યવાદી દરેક દિવસે મંદિરની અંદર દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દાન દક્ષિણા આપીને સંતોષ પમાડતો હતો। આ ઉલ્કામુખ રાજાની પત્ની ખૂબ જ સારા સ્વભાવની કમલમુખ સુંદર સતી, મારા સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે વ્રત પૂજન કરું છું।
આવું રાજાનું વચન સાંભળી સાધુવાણીએ ઘણા આગળથી કહ્યું કે આ વ્રતની વિધિ મને પણ કહો, હું પણ નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કારણ કે મને પણ સંતાન નથી અને આપના કહ્યા પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત કર્યાથી સંતાન થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આવું કઈ વેપારથી બહાર જવાનું છોડી હરખથી પોતાને ઘેર આવ્યો છે અને આ વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો છે કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે ભગવાન સત્યનારાયણ દેવનું આ વ્રત અવશ્ય કરીશું. પછી એક દિવસ લીલાવતી પોતાની સ્ત્રીને સાધુવાણીએ કહ્યું, લીલાવતી પોતાના સ્વામી સાથે ધર્મ પ્રમાણે ચાલનારી ભગવાન સત્યનારાયણ દેવના આશીર્વાદ કરી શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ પ્રગટઃ અધ્યાય 4 સુધી કહેવા લાગ્યા. આ પ્રમાણે સાધુવાણીયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી છે. રાજા પાસે જે કાંઈ થોડુંક ધન મળ્યું છે, થોડુંક બ્રાહ્મણોને વેચ્યું છે અને પોતાના નગર તરફ જવા માટે નીકળ્યા છે. થોડી દૂર દરિયાની અંદર સાધુવાણીયાએ નાવ નંગર કર્યું છે. સત્યનારાયણ પ્રભુને સાધુવાણીયાની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. પરબ્રહ્મ ભગવાન પોતે સન્યાસી બાવાનું રૂપ લઈને આવ્યા છે. જે છે કારણે સાધુવાણીએ વાહન લંગર કર્યું હતું. આવી બે જણાને પ્રશ્ન પૂછ્યો. મથી શકેલો વાણિયાનો પુત્ર સન્યાસી બાવાને મશ્કરી કરીને કહેવા લાગ્યો કે હે સન્યાસી બાવા, આપે શું અમારા રૂપિયા લઈ લેવા છે કે શું? આમ પ્રથમ તેમની મશ્કરી કરીને કહેવા લાગ્યો, મારા વાહનની અંદર વેલા અને પાંદડા ભરેલા છે. આવું એનું કઠોર વચન સાંભળી ભગવાન સત્યનારાયણ દેવે કહ્યું કે તારું વચન સત્ય હયું. આ પ્રમાણે કહી સન્યાસી સાધુવાણીયાથી દૂર જઈ દરિયા કિનારે ઉભા રહ્યા છે. સન્યાસી બાવો ગયો આવું જોઈને સાધુવાણીઓ પોતાનું નિત્ય કર્મ કરીને જોઈએ છે તો પોતાનું વાહન પાણી ઉપર તરવા લાગ્યું છે. આ ચમત્કાર જોઈને સાધુવાણીઓ ઘણો વિસ્મય પામ્યો છે. વાહનમાં જઈને જોવે તો વેલા અને પાંદડા જોયા છે. એકદમ શોકથી જમીન ઉપર ઢળી પડ્યો છે. ઘણી વારે શુદ્ધિની અંદર હતો, ચિંતા કરવા લાગ્યો. ઘણી વારે શુદ્ધિની અંદર આવ્યા પછી એના જમાઈ કહેવા લાગ્યા કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં આવેલા સાધુએ શ્રાપ આપ્યો છે અને એના બોલવા પ્રમાણે આ થયું છે. એમાં કોઈ શંકા નથી, માટે આપણે એના શરણે જઈ જેથી આપણું ધારેલું કામ પાર પડશે. આવું જમાઈનું વાક્ય સાંભળી સાધુવાળીઓ સન્યાસી પાસે જઈને ઘણા આદર ભાવથી બોલે છે કે હે મુનીશ્વર, મારા અપરાધને ક્ષમા કરો. આવું બોલીને શોકથી આકળો વ્યાકુળ સ્તુતિ કરવા લાગ્યો છે. ત્યારે સન્યાસી કહેવા લાગે કે અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છો અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી આ બધા દુઃખો ભોગવવા પડ્યા છે. આવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુવાણીઓ પણ સત્યનારાયણ દેવની સ્તુતિ કરવા લાગ્યો છે. સાધુવાણીઓ કહેવા લાગ્યો કે હે દેવ, આપની માયાથી બ્રહ્મા આદિ સર્વ દેવતાઓ મોહિત થાય છે. એ દેવ હોવા છતાં પણ આપના રૂપગુણ વૈભવને જાણતા નથી. તો હું એક પામર મનુષ્ય મારું અને તારું એ માયાની અંદર રહેવાવાળો છું. માટે મારી ઉપર આ પ્રસન્ન થાઓ. મારી સંપત્તિની કક્ષા પ્રમાણે વિધિપૂર્વક આપણી પૂજા કરીશ. મારા વાહનની અંદર ધન વગેરે હોવા છતાં હું કપટ ભાવથી ખોટું બોલ્યો છું. માટે હે ઈશ્વર, તમે મારું રક્ષણ કરવા માટે સમર્થ છો. આવું ભક્તિયુક્ત સાધુવાણી વચન અમારે આરતી શરૂ થઈ ગઈ છે. આ અવાજ છે એટલે તમને સંભળાતું નહીં હોય હરખું. પ્રભુ કામણ માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, હિત ચોરી તારું કાળીય મરદન કીધા, કાળીય મરદન કીધા, ગાડો ને તારી ઓમ જય કાના તારા. જો ગરદન તોડ્યો પ્રભુ ટચની આગળીએ, વાલા ટચની આગળીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ઓમ જય તારા ગુણ તણો તુજ
અમે તો રસોઈ મારે આધે બનાવી પ્રાણ જીવન ગાયના સણમાં ગયા મેં રડિયાની પાયલા મારા વાલા શરણું માસોને રાખજો હરે કૃષ્ણ વાલા ઉગોળ ગાત મારા મારા વાલા શરણું માસોને રાખજો જો ગાયના દૂધમાં ગાયા ને શરણ શુભ સાગર તરી જાશું કથામાં ત્યારે જો પ્રસાદી આવી ગઈ છે અને આ જો અમે બધા ખાવીશું ઈ પ્રસાદી. તો હાલો બધા પ્રસાદી ખાવા. ત્યારે કથા પૂરી થઈ ગઈ છે ને પ્રસાદી આવી ગઈ છે. કા કિશના હાલો બધા પ્રસાદી ખાવા. પ્રસાદી તૂટી ગઈ છે. અત્યારમાં જોવો અમે કથામાંથી વી આવ્યા છીએ ને કથા પૂરી થઈ ગઈ છે અને અત્યારમાં જો મારે ગોપીના ધાબા ઉપર સુવા જવાનું છે તો ના સુવા હું જવાની છું. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય જાનબાઈ માં.